આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે મહાનગરપાલિકાના મેયરને લઈને સૌથી મોટા સમાચાર। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ફરીથી યોજાશે। મેયર અને હોદ્દેદારો માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, ત્યારે સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો પર મોહર લાગશે। તારીખ 13 અને 14 ના રોજ મંથન ચાલશે, જ્યારે 21 મે સુધી નવા મેયરની પસંદગી થઈ જશે। અન્ય વિસ્તારના નામોને પણ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે, ત્યારે વડાપ્રધાનના પ્રવાસ બાદ બાકીના નામો નક્કી કરવામાં આવશે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ નટકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, મહાનગરપાલિકાના મેયરને લઈને સૌથી મોટા સમાચાર શું છે, વધુ વિગતો? સોનલ, મેયર સહિતના જે હોદ્દેદારો છે તેમની પસંદગી સંદર્ભમાં સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અંતર્ગત પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ નામો નક્કી થતા હોય છે। અગાઉ 6, 7 અને 8 મે દરમિયાન 3 દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ આયોજિત થતા પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે આગળના દિવસો માટે વધુ નામોના વિચારણા માટે મોકૂફ રાખવામાં આવી હતી, અને ત્યારબાદ હવે બીજો તબક્કો તેનો શરૂ થવા જઈ રહ્યો છે, જે 13 અને 14 મેના રોજ થશે। 13 અને 14 તારીખના રોજ જે અન્ય નામ બાકી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને વડોદરા, આ બે એવા શહેર અને જિલ્લા છે કે જેમાં નિમણૂકો સંદર્ભે જેના નામો પર વિચારણા કરવાની બાકી છે। મહત્વનું છે કે જે સેન્સ પ્રક્રિયા છે તે નિરીક્ષકો તરફથી 1, 2 અને 3 મેના રોજ પૂર્ણ કરવામાં આવી હતી। રાજ્યભરમાં નિરીક્ષકો ગયા હતા અને 3 નામોની પેનલ બનાવી હતી। પ્રત્યેક હોદ્દા માટે 3 નામની પેનલ બનાવી અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામ માટે થઈ અને 3 નામોની પેનલ બનાવવામાં આવી હતી અને તેના પર વિચારણા કરવામાં આવી હતી પાર્લામેન્ટરી બોર્ડમાં। હવે તેનો વિચારણાનો બીજો તબક્કો જે છે તે આયોજિત થવા જઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને સાથે જ વડોદરા સહિત આ ઉપરાંત કેટલાક નાના જે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં પણ નિર્ણયો બાકી હોય અથવા તો ફેર વિચારણા બાકી દેતા હોય તો તે પણ આ 2 દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે। મહત્વનું છે કે વડાપ્રધાનનો પ્રવાસ આયોજિત થતા સૌરાષ્ટ્ર ખાતે પ્રવાસ હતો અને વડોદરા ખાતે તેમનો પ્રવાસ આયોજિત થયો હતો, માટે આ 2 વિસ્તાર પૂરતી જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે વિચારણા છે તે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે બીજા તબક્કામાં 13 અને 14 તારીખના રોજ આયોજિત થશે, જેમાં આ બંને શહેર અને જિલ્લાના જે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સંદર્ભે વિચારણા કરવામાં આવશે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ફરીથી યોજાશે। મેયર અને હોદ્દેદારો માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો પર આખરી મોહર લાગશે।